દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. બોટાદ શહેર તેમજ જિલ્લાના બરવાળા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, થેસળી, લાઠીદળ, સમઢિયાળા સહિત સમગ્ર જિલ્લાભરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ ઉપર વરસાદના પાણી વહેતા થયા. જિલ્લાના રાણપુર તાલુકામાં અને પાળિયાદ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તે રીતે વરસાદ ધોધમાર વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર બોટાદ જિલ્લામાં એકાએક ધોધમાર વરસાદ વરસતા વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.